મિલ્ક પાવડરનો માવો બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક પેનમાં 2 ચમચી ઘી લઈ લઈશું. ઘી બરાબર ગરમ થાય એટલે આપણે એની અંદર એક નાની વાટકી જેટલું દૂધ એડ કરીશું. દૂધ એડ કર્યા પછી એ બંનેને બરાબર મિક્સ કરીશું અને એને બરાબર થોડું ગરમ થવા દઈશું. ત્યાર પછી એની અંદર આપણે એક મોટી વાટકી જેટલો મિલ્ક પાવડર એડ કરીશું અને આ મિશ્રણને આપણે હલાવતા રહીશું. હવે આપણે એને સતત હલાવતા રહીશું અને વચ્ચે ગાંઠા ના રહી જાય ત્યાં સુધી બરાબર મિક્સ કરી લઈશું. આ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. વચ્ચે સતત હલાવવું એ જરૂરી છે, નહીંતર નીચે પેનમાં ચોંટી જાય, તો એ ધ્યાન રાખવા માટે આપણે સતત એને હલાવતા રહીશું. હવે જોઈએ તો મિશ્રણ ધીમે ધીમે હવે પેન છોડવા લાગ્યું છે, તો હવે આપણો માવો રેડી છે.